નમસ્તે. આધારશિલા રાષ્ટ્રીય અભ્યાસક્રમ પુનરાવર્તન અને મજબૂતી વિડિયો શ્રેણીમાં આપનું સ્વાગત છે. આ અઠવાડિયાનો વિષય ORS. ORSનું મિશ્રણ ઝાડા ઉલટીમાં સૌથી અસરકારક છે, જે શરીરમાં પાણી અને પોષક તત્વોની કમી થવા દેતું નથી. ORSનો ઉપયોગ 24 કલાકની અંદર થવું જોઈએ. ચાલો આ અઠવાડિયે આપણે બાળકો સાથે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવાના છીએ સમજીએ. ચાલો જાણીએ સોમવાર અને મંગળવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને મુઠ્ઠી સાથે મુઠ્ઠી મારી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હવે બાળકને પોતાની જગ્યાએ ઊભા થઈને નમસ્તે ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહો. બ્લોક 2. રમત અને શીખ. હવે ગોળમાં ઊભા થઈને ઉપર નીચે ફરો બાળગીત કરાવો. ત્યારબાદ જરૂરત અને પ્રકાર સમજો અને આત્મનિર્ભર બનો. હવે પોતાને સમજો, જેમ કે મારી પસંદ નાપસંદ વગેરે. પોષકમાં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને કોથળા કૂદ રમત રમો. હવે બધા બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. મંગળવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. બાળકોને વિશ્વાસુ પુખ્ત વયના લોકોના ચિત્રોની મદદથી સુરક્ષિત ચક્ર બનાવવામાં જોડો અને તેના મહત્વ વિશે ચર્ચા કરો. ચાલો જાણીએ બુધવાર અને ગુરુવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને તાળી આપી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. હાજરી. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ ટીચર બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. બાળકોને ગોળમાં બેસાડી જંગલબીરા વાર્તા કહો. હવે પોતાના અને પરિવાર વિશે વાત કરીએ. પરિવાર. સંબંધોને ઓળખો અને સભ્યોનું અનુકરણ કરો. પોષકમાં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. બહાર જઈને બોટલ પાડો, રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. ગુરુવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો. ઘરે મજેદાર રમત. જૂના પારિવારિક ફોટો જુઓ. સભ્યોના નામ, સંબંધો અને સારી યાદો પર ચર્ચા કરો. ચાલો જાણીએ શુક્રવાર અને શનિવારની પ્રવૃત્તિઓ વિશે. બ્લોક 1. સ્વાગત અને રમત. દરેક બાળકને ગલીપચી કરી સ્વાગત કરો. ત્યારબાદ સ્વચ્છતા તપાસ કરો. બાળકોને પોતાની જગ્યાએ ઊભા થઈને યસ મેડમ બોલવા માટે કહો. હવે બાળકોને મુક્ત ખેલ માટે સામગ્રી આપો. રમત રમ્યા પછી સામગ્રી યોગ્ય જગ્યાએ મૂકવા માટે પ્રોત્સાહિત કરો. બ્લોક 2. રમત અને શીખ. બાળકોની ગોળમાં બેસાડી સલામત વિશ્વાસુ મોટા વાર્તા કહો. બાળકોની ગોળમાં બેસાડી સારા અને ખરાબ સ્પર્શ વિશે વાર્તા કહો. હવે સુરક્ષિત અસુરક્ષિત પરિસ્થિતિઓને ઓળખો અને સમજો. પોષકમાં પોષક અઠવાડિયું અથવા તહેવારો અને ઉજવણી દરમિયાન દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ તૈયાર કરો અને તેનું સંચાલન કરો. બ્લોક 3. પ્રતિબિંબ અને વિદાય. ત્યારબાદ બહાર જઈને દડો ફેંકવાની રમત રમો. હવે બાળકોને ગોળમાં બેસાડો. આજે આપણે શું કર્યું? તમને શું ગમ્યું? પૂછો. શનિવારે આ પ્રકારની પ્રવૃત્તિઓ આયોજિત કરો અને ઉંમર પ્રમાણે આ અઠવાડિયાની વર્કશીટ કરાવો. ઘરે મજેદાર રમત. બાળકની આંખે પટ્ટી બાંધો. જુદી જુદી વસ્તુઓની ગંધ અને સ્વાદને ઓળખો. આજે આપણે ORS વિશે જાણ્યું. માતા પિતાને પણ આ વિષયથી પરિચિત કરીએ. બાળકો સાથે કરવામાં આવેલ પ્રવૃત્તિઓના અનુભવ અમને જરૂરથી જણાવો. ધન્યવાદ.